તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આપણે જે નેટવર્કિંગ સબ્જેક્ટની સિરીઝ ચાલુ કરેલી છે એમાં આજનો આપણો ટોપિક છે ઓએસઆઈ રેફરન્સ મોડેલ. શું છે ઓએસઆઈ રેફરન્સ મોડેલ, શેના માટે યુઝ થાય છે, એ બધી ચર્ચા આપણે કરવાની છે. તો ઓએસઆઈ રેફરન્સ મોડેલ નેટવર્કિંગ નું બેઝિકમાં બેઝિક. કોઈ પણ નેટવર્કિંગ તમે કાંઈ પણ ગમે તે નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય, વાયર નેટવર્ક, વાયરલેસ નેટવર્ક, કાંઈ પણ ટોપિક સમજવાની વાત આવે ત્યારે ઓએસઆઈ રેફરન્સ મોડેલ જે છે એ સાવ બેઝિકમાં બેઝિક ફંડા છે જે ક્લિયર કરવો કમ્પલસરી છે, જરૂરી છે. તો આજે આપણે એની ચર્ચા કરવાની છે આજના વિડીયોમાં. ઓએસઆઈ રેફરન્સ મોડેલ કઈ કઈ ચર્ચા કરવાની છે. તો ઓએસઆઈ રેફરન્સ મોડેલ છે શું, યુઝ શું છે ઓએસઆઈ રેફરન્સ મોડેલનો, ઓએસઆઈ રેફરન્સ મોડેલના લેયર્સ કેટલા અવેલેબલ છે આપણી પાસે, એનો એક સિમ્પલ ડાયાગ્રામ સમજવાનો છે અને આખા ઓએસઆઈ લેયર મોડેલના બધા જે લેયર્સ છે એ વન બાય વન સમજવાના છે. તો શું છે ઓએસઆઈ રેફરન્સ મોડેલ? તો કે ઓએસઆઈ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. ફૂલ ફોર્મ શું થાય છે? ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. શેના માટે છે? તો કે ઓએસઆઈ રેફરન્સ મોડેલ છે એ શેના માટે છે? ડિસ્ક્રાઇબ હાઉ ડેટા ટ્રાન્સફર ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર થ્રુ ધ નેટવર્ક. એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં તમારો ડેટા જે ટ્રાન્સફર થાય છે એ ટ્રાન્સફર કઈ રીતે થાય છે એના માટેનું આખું લોજિકલ મોડેલ એટલે ઓએસઆઈ રેફરન્સ મોડેલ. શબ્દો સાંભળજો મિત્રો, લોજિકલ મોડેલ. લોજિકલ મોડેલ એનો મતલબ કે ક્યાંય પણ એસ્ટાબ્લિશ થયેલું નથી. કોઈ એમ ન કહી શકે કે આ ઓએસઆઈ રેફરન્સ મોડેલ મેં અહીંયા વાયર મૂકેલો છે ને ઓએસઆઈ રેફરન્સ મોડેલ છે. ના ભાઈ, કમ્પ્લીટલી લોજિકલ મોડેલ છે કે ભાઈ ડેટા કઈ રીતે ટ્રાન્સફર થાય છે. એની સાથે એક બીજી વસ્તુ પણ કે બે ટાઈપના મોડેલ હોય, લોજિકલ મોડેલ અને ફિઝિકલ મોડેલ. ઓએસઆઈ રેફરન્સ મોડેલ અને ટીસીપી/આઈપી મોડેલ લોજિકલ મોડેલ છે. ફિઝિકલ મોડેલ એટલે શું અથવા તો ફિઝિકલ નેટવર્ક એટલે શું, જે આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરશું, એક વિડીયોમાં એનો પણ બનશે. એ શું છે? તો કે ટોપોલોજીસ, બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, એને કહેવાય નેટવર્કનું ફિઝિકલ મોડેલ. ઓએસઆઈ ને કહેવાય નેટવર્કનું લોજિકલ મોડેલ, જે ડિસ્ક્રાઇબ કરે છે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં તમારો ડેટા કઈ રીતે ટ્રાવેલ થાય છે. Approved by ISO in 1984. ISO એટલે શું? તો કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. ISO એ 1984 માં ઓએસઆઈ રેફરન્સ મોડેલને અપ્રૂવ્ડ કરેલું છે. થોડુંક હિસ્ટ્રીમાં જાય, થોડુંક જોઈ લઈએ કે બે ટાઈપના મોડેલ છે આપણી પાસે, એક ઓએસઆઈ રેફરન્સ મોડેલ અને એક ટીસીપી/આઈપી મોડેલ. મિત્રો, ઓએસઆઈ રેફરન્સ મોડેલ અને ટીસીપી/આઈપી મોડેલ, પેલા ટીસીપી/આઈપી મોડેલ અવેલેબલ હતું, પણ એ ટીસીપી/આઈપી મોડેલ સ્ટાર્ટિંગમાં ખાલી કેના માટે હતું? તો કે ડીઓડી માટે હતું, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ માટે હતું. તો મિત્રો, ડીઓડી માટેની કોઈ પણ ટેકનોલોજી હોય એ પબ્લિક માટે હોય નહીં. તો સ્ટાર્ટિંગના સ્ટેજમાં શું વિચાર્યું કે ભાઈ મારે પબ્લિકને એવું સમજાવવું છે કે નેટવર્ક એટલે આ છે, કારણ કે ધીમે ધીમે નેટવર્ક ઇવેલ્યુએશન થવાનું જ છે. તો પબ્લિકને સમજાવવા માટે એક નવું મોડેલ બહાર પાડ્યું, ઓએસઆઈ રેફરન્સ મોડેલ. અત્યારે બંને મોડેલ, ઓએસઆઈ અને ટીસીપી, બંને મોડેલ પબ્લિક યુઝ કરી શકે છે, પબ્લિક સમજી શકે છે. તો શું છે ઓએસઆઈ રેફરન્સ મોડેલ? વાત થઈ એમ કે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરવાની. હવે ડેટા આવે ને એટલે ખાલી ફાઇલ મોકલવી કે એવું કઈ નહીં ભાઈ. તમે એક મેસેજ મોકલો છો ને, હાય હાવ આર યુ નો મેસેજ મોકલવો હોય, ગુડ મોર્નિંગ નો કોકને મેસેજ મૂકવો હોય, સવારે હું ઉઠીને ટેવ હોય ને કોકને ગુડ મોર્નિંગ કહેવાની, તો ભાઈ એ ગુડ મોર્નિંગ કહેવાની ટેવ છે ને અહીંયા બેકગ્રાઉન્ડમાં ઓએસઆઈ કે ટીસીપી ક્યાંક વર્ક કરે છે ભાઈ. શું છે? આર્કિટેક્ચરલ મોડેલ ફોર ઇન્ટર કોમ્પ્યુટર કોમ્યુનિકેશન. ઇન્ટર કોમ્પ્યુટર, આ ખાલી વર્ડ કોમ્પ્યુટર લખેલો છે, બાકી બધી ડિવાઇસ આમાં આવી જાય ભાઈ. ને સવારે ઉઠીને વોટ્સએપમાં હાય ગુડ મોર્નિંગ, એ ગુડ મોર્નિંગ મોકલો છો, યા બે ઓએસઆઈ કઈ રીતે વર્ક કરે છે ને આપણે એ સમજશું. હાય હાવ આર યુ, ઓએસઆઈ કઈ રીતે વર્ક કરે છે ને એ સમજશું ભાઈ. તો કોઈ પણ ડેટા તમે ટ્રાન્સફર કરો છો, એ ડેટા ટ્રાન્સફર કરવામાં શું કહે છે? ડિસ્ક્રાઇબ હાઉ ઇન્ફોર્મેશન ઓર ડેટા મેક્સ ઇટ્સ વે ફ્રોમ એપ્લિકેશન,
એક એપ્લિકેશન પ્રોગ્રામમાંથી બીજા એપ્લિકેશન પ્રોગ્રામમાં એટલે તમારા વોટ્સએપમાંથી સામેવાળાના વોટ્સએપમાં તમારા ઇન્સ્ટામાંથી સામેવાળાના ઇન્સ્ટામાં તમારો ડેટા તમારી ઇન્ફોર્મેશન કઈ રીતે ટ્રાવેલ થાય છે એનું આખું લોજિકલ મોડલ એટલે ઓએસઆઈ રેફરન્સ મોડલ ભાઈ. ટોટલ 7 લેયર છે મિત્રો ઓએસઆઈ ના. ટોટલ ઓએસઆઈ ના 7 લેયર છે. કયા કયા? તો કે એપ્લિકેશન, પ્રેઝન્ટેશન, સેશન, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક, ડેટા લિંક અને ફિઝિકલ. એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, સેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર. એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં લખવા માટે પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જો 5 માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય તો ઓએસઆઈ રેફરન્સ મોડલ હોય છે. 7 માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય ઓએસઆઈ રેફરન્સ મોડલ હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, લેયર તમે જે લખો ને એ સિક્વન્સમાં જ લખવાના. લેયર આડાઅવળા થવા જોઈએ નહીં. એપ્લિકેશન, પ્રેઝન્ટેશન, સેશન, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક, ડેટા લિંક અને ફિઝિકલ લેયર. આ રીતે લેયર હંમેશા સિક્વન્સમાં જ લખવાના છે. એ સિક્વન્સ પછી તમે ટોપ ટુ બોટમ લ્યો કે બોટમ ટુ ટોપ લ્યો. ટોપ ટુ બોટમ એટલે એપ્લિકેશન થી ચાલુ કરી અને ફિઝિકલમાં આવો. બોટમ ટુ ટોપ એટલે ફિઝિકલ થી ચાલુ કરીને એપ્લિકેશનમાં જાઓ. પણ સિક્વન્સ ચેન્જ થવી જોઈએ નહીં. જોઈ લ્યો અત્યારે આવી ગયું એપ્લિકેશન, પ્રેઝન્ટેશન, સેશન, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક, ડેટા લિંક, ફિઝિકલ. યાદ રાખવા માટેની સાવ સરળ રીત શું? જો ટોપ ટુ બોટમ યાદ રાખવું હોય તો યાદ શું રાખવાનું? ઓલ પીપલ સીમ ટુ નીડ ડેટા પ્રોસેસિંગ. ઓલ પીપલ સીમ ટુ નીડ ડેટા પ્રોસેસિંગ. એપ્લિકેશન, પ્રેઝન્ટેશન, સેશન, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક, ડેટા લિંક અને ફિઝિકલ. બોટમ ટુ ટોપ યાદ રાખવું હોય તો પ્લીઝ ડુ નોટ ટચ. સુસ્મિતા, પ્રિયંકા, અનુષ્કા ભાઈ ત્રણમાંથી એક નડતા નહીં એવું કહે છે. ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન. એટલે તમે એપ્લિકેશન થી લખો ને ફિઝિકલ સુધી જાવ તોય સિક્વન્સ હોવી જોઈએ. ફિઝિકલ થી ઊંધા લખો ને તોય સિક્વન્સ હોવી જોઈએ. આ સિમ્પલ વસ્તુ. સિક્વન્સ આડી અવળી થવી જોઈએ નહીં. જો તમે ફિઝિકલ લેયર પેલા લખો તો બીજું લેયર કયું આવે? ડેટા લિંક લેયર જ આવે. ત્રીજું નેટવર્ક લેયર આવે. ચોથું ટ્રાન્સપોર્ટ લેયર આવે. એપ્લિકેશન લેયર પેલું લખો તો બીજું પ્રેઝન્ટેશન જ આવે. ત્રીજું સેશન જ આવે. ચોથું ટ્રાન્સપોર્ટ જ આવે. આ સિક્વન્સ ક્યારેય આડી અવળી થાય નહીં. ખાસ યાદ રાખજો. જો સિક્વન્સ આડી અવળી થાય ને તો પેપર ચેક કરવા વાળા એક તો ભાઈ ચા પીધા વગરના બેઠા હોય બિચારા. તો એમ જોવે આ સિક્વન્સ આડી અવળી લખી નથી દેવા 5 માર્ક. ગયા 5 માર્ક ભાઈ તમારે. એટલે આપણે સિક્વન્સ જ યાદ રાખી લેવાની. બરોબર? શું કામ સિક્વન્સ યાદ રાખવાની મિત્રો? કે આપણે જે હમણાં કીધું એમ કે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ડેટા કઈ રીતે ટ્રાન્સફર થાય છે ને એ અહીંયા સમજાવે છે. ડેટા 1 બાય 1 લેયરમાંથી પાસ થઈ અને છેલ્લે ટ્રાન્સફર થતો હોય એટલે સિક્વન્સ ક્યારેય ચેન્જ થાય નહીં. જોવો શું કહે છે? જો તમે સેન્ડર હશો, જો તમે ડેટા મોકલશો તો તમારી સાઈડ એપ્લિકેશન લેયર પેલું આવશે મિત્રો. જો તમે ડેટા રિસીવ કરશો તો તમારી સાઈડ ફિઝિકલ લેયર પેલું આવશે. એટલે તમે હાય હાવ આર યુ નો મેસેજ લખો છો ને તો તમે ઇન્સ્ટામાં સવારે ઉઠીને કોકને હાય હાવ આર યુ લખો છો ભાઈ. એ હાય હાવ આર યુ માં તમારી સાઈડ તમે સેન્ડર છો એટલે તમારી સાઈડ એપ્લિકેશન લેયર પેલા આવશે અને સામેવાળા રિસીવર છે ને તો એની સાઈડ આ ફિઝિકલ લેયર છે ને ભાઈ ઈ પેલા આવશે. બરોબર? કઈ રીતે? હવે આ આખો ડાયાગ્રામ શું કહેવા માંગે છે એ સમજીએ. ડાયાગ્રામ એમ કહેવા માંગે છે કે તમે જ્યારે તમારો ડેટા, તમારો મેસેજ ટ્રાન્સફર કરો છો ત્યારે તમારો મેસેજ એ એના ઓરિજિનલ ફોર્મેટમાં હશે. હાય હાઉ આર યુ. આપણે આખું સમજીએ. શું કહે છે? તો કે તમારો ડેટા એના ઓરિજિનલ ફોર્મેટમાં એટલે એપ્લિકેશન કોઈ પણ ઓપન કરશો, આપણે ઇન્સ્ટા ઓપન કર્યું, હાય હાવ આર યુ આ મેસેજ આપણે કોકને મોકલો, આપણા સંબંધ સ્પેશિયલ ને ભાઈ મેસેજ મોકલી દીધો. હવે શું કહે છે? એપ્લિકેશન લેયર માં ડેટા એના ઓરિજિનલ ફોર્મેટમાં હોય એટલે કયા ફોર્મેટમાં હોય? ડેટા ફોર્મેટમાં હોય. પ્રેઝન્ટેશનમાં ડેટા ફોર્મેટમાં હોય. સેશનમાં ડેટા ફોર્મેટમાં હોય. ટ્રાન્સપોર્ટ લેયરમાં જુઓ ડેટાને શું બનાવી દીધા? તો કે સેગમેન્ટ બનાવ્યા. સેગમેન્ટ એટલે શું? તો કે ડેટાનો નાના નાના પાર્ટ. આ હાય હાવ
આર યુ ક્વેશ્ચન માર્ક. આ સેગમેન્ટ બન્યા. આપણો ડેટા એક જ છે, હાય હાવ આર યુ, પણ એ ડેટાના શું બન્યા મિત્રો? સેગમેન્ટ્સ બન્યા. એના પછી શું કહે છે? નેટવર્ક લેયરમાં આવે ત્યારે ડેટા તમારો પેકેટ્સ ફોર્મેટમાં કન્વર્ટ થાય. પેકેટ્સ એટલે શું? તો કે આ સેગમેન્ટ છે એના નાના નાના કટકા કરો એટલે આ તમારા પેકેટ્સ બની ગયા. શું બની ગયું? આ તમારા પેકેટ્સ બની ગયા. એવી જ રીતે શું કે છે? નેટવર્ક લેયર માંથી ડેટા જ્યારે પાછો ક્યાં આવે? ડેટા લિંક લેયરમાં આવે ત્યારે પછી શું બનશે? પાછું ફ્રેમ બનશે. એટલે આ ડેટા હજી ફ્રેમમાં ડિવાઈડ થાય. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, હજી સેન્ડર સાઈડની પ્રોસેસ ચાલુ છે. એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ માંથી હાય હાવ આર યુ નો મેસેજ ગયો, એ પ્રેઝન્ટેશનમાં ગયો, સેશનમાં ગયો, ટ્રાન્સપોર્ટમાં આવ્યો એટલે સેગમેન્ટ બન્યા, નેટવર્કમાં આવ્યું એટલે પેકેટ બન્યા, ડેટા લિંકમાં આવ્યું એટલે ફ્રેમ બની. અને છેલ્લે કયું છે મિત્રો? ફિઝિકલ લેયર છે. ત્યારે તમારો ડેટા જે છે એ કન્વર્ટ થાય બીટ ફોર્મેટમાં. હા ભાઈ, આપણો ડેટા કન્વર્ટ થઈ ગયો બીટ ફોર્મેટમાં. આવું કંઈક બન્યું માની લ્યો. આપણા બીટ બન્યા, આપણો ઓરિજિનલ મેસેજ હાય હાવ આર યુ છે એ બીટ ફોર્મેટમાં કન્વર્ટ થયું. હવે ક્વેશ્ચન એ આવે કે બીટ ફોર્મેટમાં શું કામ કન્વર્ટ થયું? તો કે નેટવર્કને આપણો જે હ્યુમન રીડેબલ ફોર્મ છે, હાય હાવ આર યુ છે, એનેથી કાંઈ મતલબ નથી. નેટવર્ક એમ કે મને બીટ ફોર્મેટ આપો, 010101 આપો તો જ મને ખબર પડશે. એટલે આપણો હાય હાવ આર યુ નો મેસેજ જે છે એ 0101 માં જશે. હવે આપણો ડેટા છે ને અહીંયા ફિઝિકલ લેયરમાં પડ્યો છે. ભાઈ ક્યાં પડ્યો છે? ફિઝિકલ લેયરમાં પડ્યો છે. પછી તો કે પછી હવે અહીંયા કામ આવશે તમારા વાયર્ડ કે વાયરલેસ મીડિયમનું. જો તમારો નેટવર્કમાં વાયરલેસ મીડિયમ હોય તો વાઈફાઈ કે જે કાંઈ પણ વાયરલેસ મીડિયમ યુઝ કરતા હો એના થ્રુ તમારો ડેટા ટ્રાન્સફર થાય. વાયર્ડ મીડિયમ હોય, કેબલ કનેક્ટ કરાવેલા હોય તો એનાથી તમારો ડેટા ટ્રાન્સફર થાય. એનેથી મતલબ નથી. પણ અત્યારે તમારો ડેટા ફિઝિકલ લેયરમાં પડેલો છે અને બીટ ફોર્મેટમાં પડેલો છે. હવે તમારો ડેટા ફિઝિકલ લેયરમાંથી બીટ ફોર્મેટમાંથી નેટવર્કમાંથી ટ્રાવેલ થયો કે ને? તો કે સામે રિસીવરને મળશે. હવે આપણી સાઈડ આ છેલ્લું લેયર ફિઝિકલ લેયર હતું ને મિત્રો, આપણે ડેટા સેન્ડ કરીએ છીએ એટલે એપ્લિકેશન પેલું હતું અને ફિઝિકલ છેલ્લું હતું. એવી રીતે રિસીવરમાં આવે ડેટા. જો અહીંયા બીટ ફોર્મેટમાં છે ને મસ્ત આમ ટ્રાવેલ થઈને અહીંયા પહોંચશે. તો રિસીવર સાઈડ પેલું લેયર કયું હોય ભાઈ? ફિઝિકલ લેયર. તો તમારા ડેટા રિસીવ કરે છે ફિઝિકલ લેયરમાં ડેટા રિસીવ થશે. એના પછી ડેટા લિંક લેયરમાં હવે અહીંયા જો ડેટા રિસીવ થશે કયા ફોર્મેટમાં થાય? તો કે બીટ ફોર્મેટમાં. હવે જેમ અહીંયા પ્રોસેસ થઈ હતી એ પ્રોસેસ પાછી અહીંયા ઊંધી થઈ. બીટમાંથી ફ્રેમ બને, ફ્રેમમાંથી પેકેટ બને, પેકેટમાંથી સેગમેન્ટ બને, સેગમેન્ટ પાછા કમ્બાઈન થાય એટલે આપણો ઓરિજિનલ મેસેજ બને ભાઈ. પેલા મેસેજમાંથી બીટ બન્યું, રિસીવર સાઈડ બીટમાંથી પાછો આપણો ઓરિજિનલ મેસેજ બને. આ ખાસ યાદ રાખજો. આ રીતની પ્રોસેસ હોય ઓએસઆઈ રેફરન્સ મોડેલના 7 લેયરમાં. જો અહીંયા નાનું એવું એક્ઝામ્પલ આપેલું છે. ડેટા બીટ ફોર્મેટમાં કન્વર્ટ થયો, ટ્રાન્સમિશન મીડિયમનો યુઝ કરીને ડેટા રિસીવરને મળ્યો. અહીંયા સામે જો H1 H2 H3 લખેલું છે. એ શું છે એ કહી દઉં. આપણો ડેટા જે લેયરમાંથી પાસ થાય એ લેયર ડેટાની આગળ પોતાનો એક નંબર લગાડે. એ નંબરને કહેવાય હેડર. નંબરને શું કહેવાય મિત્રો? હેડર. એટલે આપણો ડેટા જ્યાંથી પાસ થાય ત્યાં હેડર લાગે. ડેટા જ્યાંથી પાસ થાય ત્યાં શું લાગે મિત્રો? હેડર લાગે. એ હેડર ઇમ્પોર્ટન્ટ હોય. હેડર થી જ નેક્સ્ટ લેયર ને ખબર પડે કે પેલા લેયર માંથી ડેટા પાસ થઈ ગયેલો છે. તો હેડર વન બાય વન એને મસ્ત લાગતા જાય. પછી તો કે રિસીવર સાઈડ ડેટા આવે ને ત્યારે શું થાય? તો જેમ સેન્ડર સાઈડ થી ડેટા હેડર એડ થયા હતા, રિસીવર સાઈડ થી હેડર શું થતા જાય? તો કે રિમૂવ થતા જાય. એક હેડર રિમૂવ થાય ને આપણને ખાલી શું દેખાડે? હાય હાવ આર યુ વાળો મેસેજ દેખાડે ભાઈ. આ રીતની પ્રોસેસ થાય. વન બાય વન ઓએસઆઈ રેફરન્સ મોડેલના લેયર સમજવાના છે કે કયા લેયરનું કામ શું છે. સૌથી પહેલું એપ્લિકેશન લેયર. શું કે છે મિત્રો? interact with application program and is the highest level of OSI. હવે સાવ સિમ્પલ કે ભાઈ તમારે જે મેસેજ મોકલવાનો છે તો સામે એવી એપ્લિકેશન તો હોવી જોઈએ ને જે મેસેજ રિસીવ કરે. આપણા ઇન્સ્ટા હે તો સામે ઇન્સ્ટા હોવું જોઈએ તો મેસેજ થાય ભાઈ.
બરોબર? તો મેઇલ હોય, ઈમેલ આઈડી તમારી પાસે હોય, સામે વાળો ઈમેલ આઈડી યુઝ ન કરતો હોય, તમે મેઇલ કેને મોકલો ભાઈ? એટલે એપ્લિકેશન લેયર શું કહે છે? તમારી પાસે કોઈ એક એવી એપ્લિકેશન સેન્ડર અને રિસીવર પાસે હોવી જોઈએ જેમાં મેઇલ ટ્રાન્સફર થાય, જેમાં ડેટા ટ્રાન્સફર થાય, જેમાં મેસેજ ટ્રાન્સફર થાય, એને કહેવાશે એપ્લિકેશન લેયર. સેકન્ડ શું છે? તો કે પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. પ્રેઝન્ટેશન એવું કહે છે, define the format in which the data is to be exchanged between two communication entity. તમારો ડેટા ભાઈ પ્રોપર દેખાવો તો જોઈને. તો ડેટા પ્રોપર દેખાડવાનું કામ કેનું? પ્રેઝન્ટેશન લેયર. કોઈ દી એવું થયું હાય હાવ આર યુ મેસેજ મોકલો ને સામે વાળાને આર યુ હાવ હાઈ દેખાતું હોય? તમે અહીંથી રેડ કલરમાં કંઈક મોકલું હોય, સામે યલો કલરમાં થઈ જતું હોય? કોઈ દી ન થાય ભાઈ. એ પ્રેઝન્ટેશન લેયર નું કામ છે. અહીંયા પ્રેઝન્ટેશન લેયર વચ્ચે આવે. એની આરઓઆર પ્રેઝન્ટેશન લેયર નું બીજું કામ શું છે? હેન્ડલ ડેટા કમ્પ્રેશન એન્ડ ડેટા એન્ક્રિપ્શન. ડેટા કમ્પ્રેસ કરે. જેમ ઘણી વખત આપણે કેમ ડેટા આપણી ફાઇલ મોકલી હોય, ઓરિજિનલ ફાઇલ હોય એના કરતા થોડી કમ્પ્રેસ થઈ ગઈ હોય ફાઇલ, એ પ્રેઝન્ટેશન લેયર કરે. ડેટા એન્ક્રિપ્ટ થઈને ટ્રાન્સફર થાય નેટવર્કમાં, એ કામ પ્રેઝન્ટેશન લેયર નું છે. અને હાય હાવ આર યુ નો મેસેજ હાય હાવ આર યુ તરીકે ડિસ્પ્લે થાય, એ પ્રેઝન્ટેશન નું છે. રેડ હાર્ટ મોકલું હોય તો સામે રેડ હાર્ટ જ મળે, એ પ્રેઝન્ટેશન લેયર નું કામ છે ભાઈ. સેશન લેયર શું કરે? તો કે સેશન લેયર નો મતલબ એન્ડ ટુ એન્ડ કન્વર્ઝેશન ચાલુ કરવાનું લેયર. એન્ડ ટુ એન્ડ કન્વર્ઝેશન ચાલુ કરવાનું લેયર એટલે શું ભાઈ? તમે વોટ્સએપમાં મેસેજ મોકલતા હોય, સામે વાળા નેટ બંધ કરીને બેઠા હોય તો સિંગલ ટીક આવે. એ સિંગલ ટીક ની જગ્યાએ જેવા ડબલ ટીક થાય એનો મતલબ તમારું સેશન એસ્ટાબ્લિશ થઈ ગયું. સિંગલ ના ડબલ ટીક થઈ ગયા એટલે શું થયું ભાઈ? તો કે સેશન એસ્ટાબ્લિશ થઈ ગયું. પ્રોવાઇડ મિકેનિઝમ ફોર કંટ્રોલિંગ ધ ડાયલોગ્સ બિટવીન ટુ એન્ડ ટુ ધ એન્ડ સિસ્ટમ. તમારી સિસ્ટમ, તમે સેન્ડર છો, રિસીવરની સિસ્ટમ, આ બંને વચ્ચેનું એન્ડ ટુ એન્ડ કોમ્યુનિકેશન કરાવવાનું જે કઈ પણ કામ છે, એ બધું જ કામ છે એ તમારું સેશન લેયર કરશે મિત્રો. એના પછીનું લેયર કયું છે? ટ્રાન્સપોર્ટ લેયર. હવે આ લેયર આવ્યું ને એની આરવાર હજી એક વસ્તુ ભાઈ, એક્ઝામમાં એક માર્કમાં જો પૂછાતા હોય ને તો એક માર્કમાં પૂછાઈ શકે, heart of OSI layer. Which layer is also known as heart of OSI layer? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. OSI રેફરન્સ મોડલ નું હૃદય કહેવાય ટ્રાન્સપોર્ટ લેયર ને ભાઈ. શું કામ? તો કે ઘણું બધું કામ આ એકલું કરે બીજા ટ્રાન્સપોર્ટ લેયર. હૃદય બંધ થઈ જાય તો આપણી આખી સિસ્ટમ નકામી થઈ જાય. એમ ટ્રાન્સપોર્ટ લેયર બંધ થઈ જાય ને તો OSI રેફરન્સ મોડલ નકામું થઈ જાય. શું કે છે? પ્રોવાઈડ રિલાયબલ મિકેનિઝમ ફોર ધ એક્સચેન્જ ઓફ ડેટા. ડેટા એક્સચેન્જ કરવાનો, એક ડિવાઇસમાં બીજી ડિવાઇસમાં ડેટા મોકલવાનો છે, એનું આખું મિકેનિઝમ ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઈડ કરશે. એના પછી એન્શ્યોર ધેટ ધ ડેટા યુનિટ્સ આર ડિલિવર્ડ એરર ફ્રી. તમારો ડેટા એરર ફ્રી ડિલિવર થાય એનું રિસ્પોન્સિબિલિટી એ કેની? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. ડેટા યુનિટ્સ આર ડિલિવર્ડ ઇન સિક્વન્સ. હમણાં કીધું એમ પ્રેઝન્ટેશન લેયર ખાલી ડેટા દેખાડ દે હાય હાવ આર યુ, પણ એ હાય હાવ આર યુ એક સિક્વન્સમાં જ ડિલિવર થાય ને, એ જવાબદારી પાછી ટ્રાન્સપોર્ટ લેયરની છે. ટ્રાન્સપોર્ટ લેયર એમ કે છે ડેટાને હાય હાવ આર યુ તમે મોકલું છે તો સામે હાય હાવ આર યુ મોકલવાની જવાબદારી મારી, દેખાડવાનું પ્રેઝન્ટેશન લેયર. એની સાથે બીજું શું કરે? ensure that there is no loss or duplication of data unit. ડેટા યુનિટમાં કઈ ડુપ્લિકેશન ન થાય. હાય હાવ આર યુ નો મેસેજ બે ત્રણ વાર ન મોકલાઈ જાય. વળી કો કેમ કે ગાંડો થઈ ગયો બબે ત્રણ ત્રણ વાર શું મેસેજ મોકલે? તો એક જ વખત મેસેજ મોકલો છે તો સામે એક જ વખત મળે. ડેટા ડુપ્લિકેટ ન થાય, ડેટા લોસ ન થાય. હાય હાવ આર યુ મોકલું છે, સામે વચ્ચે એક બે વર્ડ નીકળી ગયા. હાય હાવ યુ આર ક્યાં? તો કે એ ક્યાંક ખોવાઈ ગયું નેટવર્કમાં. એ ખોવાય નહીં એની જવાબદારી ટ્રાન્સપોર્ટ લેયરની છે મિત્રો. એના પછીનું લેયર કયું છે? તો કે નેટવર્ક લેયર. ઇમ્પ્લિમેન્ટ રાઉટિંગ ઓફ ફ્રેમ. હવે રાઉટિંગ ઓફ ફ્રેમ એટલે શું? નેટવર્ક લેયર એટલે શું? તો કે તમારા ડિવાઇસમાંથી સામેવાળાના ડિવાઇસમાં જે ડેટા મોકલવાનો છે, એ ડેટા મોકલવા માટેનો આખો પાથ નક્કી કરશે કે ડેટા કયા રૂટ ઉપર, કયા પાથ ઉપર ડિલિવર કરવો. આ પાથ નક્કી કરવો એટલે શું? કે મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે ભાઈ, તો સોર્સ ટુ ડેસ્ટિનેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેના ઘણા બધા રસ્તા હોય, એમાંથી હું કયો પાથ સિલેક્ટ કરીશ. ત્યાં પાછળ એક અલ્ગોરિધમ વર્ક કરે, SPF, શોર્ટેસ્ટ પાથ
ફર્સ્ટ અલ્ગોરિધમ જે ટૂંકામ ટૂંકો રસ્તો હશે એ પેલા નક્કી થાય, પેલા સિલેક્ટ થાય એ વસ્તુ એટલે નેટવર્ક લેયર. હાય હાવ આર યુ, એ હાય હાવ આર યુ જ્યાં જવું અહીંયા જાય, રૂટ નક્કી કરવાનું કામ નેટવર્ક લેયર. અને નેટવર્ક લેયર આપણો હાય હાવ આર યુ વાળો મેસેજ છે ને એમ કહી દેશે કે તમારે જે રસ્તે જવું એ રસ્તે જાઓ, પહોંચવાનું બધા એક જ જગ્યાએ છે, ત્યાં પહોંચી જાજો. એ કામ નેટવર્ક લેયર. ડેટા લિંક લેયર છે એ શું કરશે? તો કે હવે આપણો જો ડેટા ક્યાં આવી ગયો, એન્ડ ઉપર આવી ગયો. એટલે ઈ ડેટા લિંક લેયર ચેક જ કરી દેશે કે ભાઈ તમારી પાસે જે ડેટા છે એમાં કઈ એરર છે કે નહીં. એરર હશે ને ડેટા કે હાલો પાછા જાઓ, એરર છે, એરર સોલ્વ કરો પછી પાછા આવો. મતલબ ફિઝિકલ લેયર સુધી પહોંચવા માટે ડેટા લિંક લેયર જે છે એ ફ્રેમ બનાવશે. ફ્રેમ બધી આડી અવડી હશે એને રીએસેમ્બલ કરશે, ફ્રેમને ચેક કરશે કે એરર છે કે નહીં. આ બધી વસ્તુ કોણ કરશે? તો કે ડેટા લિંક લેયર કરશે. છેલ્લું લેયર એટલે ફિઝિકલ લેયર ભાઈ શું છે? તો કે પ્રોવાઈડ ફિઝિકલ ઇન્ટરફેસ ફોર ટ્રાન્સમિશન ઓફ ઇન્ફોર્મેશન. હવે અહીંયા આપણો ડેટા બીટમાં કન્વર્ટ થઈ જશે અને કહેશે કે ડેટા એરર ફ્રી છે, નેટવર્કમાં જ્યાં જવું હોય ત્યાં જાઓ, ડેસ્ટિનેશન સુધી પહોંચી જાજો. અને આ જ સાયકલ મિત્રો જ્યારે રિસીવર સાઈડ આવે ત્યારે ઊંધી પડે. રિસીવર સાઈડ પેલું લેયર કયું હોય? તો કે ફિઝિકલ લેયર. એના પછી કયું હોય? તો કે ડેટા લિંક લેયર. એના પછી હોય નેટવર્ક લેયર. એના પછી હોય ટ્રાન્સપોર્ટ લેયર. એના પછી સેશન લેયર. એના પછી પ્રેઝન્ટેશન લેયર. અને છેલ્લે આપણને પછી દેખાડે હાય હાવ આર યુ. આ આપણો મેસેજ છેલ્લે દેખાડશે. તો આ હતી સેન્ડર અને રિસીવર સાઈડ થી ઓએસઆઈ રેફરન્સ મોડેલની સાયકલ મિત્રો. આ રીતે તમારું આખું ઓએસઆઈ રેફરન્સ મોડેલ વર્ક કરે છે. સેન્ડર સાઈડ હોય તો એપ્લિકેશન લેયર પેલા આવે, રિસીવર સાઈડ હોય તો ફિઝિકલ લેયર પેલા આવે. આ ખાસ યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં 5 માર્કમાં 7 માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ઠીક છે, તો આ હતું આપણું ઓએસઆઈ રેફરન્સ મોડેલ. નેક્સ્ટ હજી એક રેફરન્સ મોડેલ બાકી છે, એ છે ટીસીપી આઈપી મોડેલ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર, રાધે રાધે.